બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપીને આજે ધડાકો કર્યો છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશ। વિસાવદરની ચૂંટણીની જીતનો નશો હજુ ઉતર્યો નથી, એ પહેલાં આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો મળ્યો છે। બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપીને આજે ધડાકો કર્યો છે, તો એના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। હજુ તો 23 જૂને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા અને ગોપાલ ઇટાલિયા આ બેઠક ઉપરથી જીત્યા। એ આમ આદમી પાર્ટી માટે સૌથી મોટી ઐતિહાસિક જીત હતી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી કહી દીધું કે 2027માં આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે, પરંતુ હજુ તો માંડ 2-3 દિવસ થયા છે અને આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે। ગુજરાત વિધાનસભા 2022માં બોટાદની બેઠક ઉપરથી ચૂંટણી જીતેલા ઉમેશ મકવાણાએ આજે અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આપ્યું છે અને રાજીનામું હિન્દીમાં લખવામાં આવ્યું છે અને એમાં ઉમેશ મકવાણાએ એવું કીધું કે હું રાષ્ટ્રીય સંયુક્ત સચિવ તરીકે 2.5 વર્ષથી કામ કરું છું અને ગુજરાત વિધાનસભામાં દંડક તરીકે સેવા આપું છું, પરંતુ મારી સામાજિક સેવા ઓછી છે, એટલા માટે હું આમ આદમી પાર્ટીમાં તમામ પદેથી રાજીનામું આપું છું। હવે જ્યારે મીડિયાએ પૂછ્યું કે તમે ધારાસભ્ય પદે પરથી પણ રાજીનામું આપશો, તો એ બાબતે ઉમેશ મકવાણાએ નરો વાહ કુંજરો વાહ કર્યું છે અને એમ કીધું છે કે જનતાને પૂછીને નિર્ણય લઈશ। તો એનો મતલબ સીધો એમ છે કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનું ઉમેશ મકવાણાનું મન તો છે જ। આમ તો છેલ્લા ઘણા સમયથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે એવી ચર્ચાઓએ બહુ જોર પકડેલું, કારણ કે આમ આદમી પાર્ટીના મહત્ત્વના કાર્યક્રમોની અંદર ઉમેશ મકવાણા હાજર નહોતા રહેતા। દરેક વખતે ઉમેશ મકવાણાને જ્યારે પૂછવામાં આવતું ત્યારે એટલું જ કહેતા હતા કે મારે કોઈ કારણ હતું એટલે હું આ કાર્યક્રમમાં જઈ નહોતો શક્યો। હવે ઉમેશ મકવાણાએ એક કારણ કીધું છે રાજીનામું આપવાનું, જે લેટરમાં નથી લખવામાં આવ્યું, પરંતુ મીડિયા સાથેની વાતમાં એવું કીધું ઉમેશ મકવાણાએ કે બધી જ પાર્ટીની અંદર દલિતોની ઉપેક્ષા કરવામાં આવે છે। આ વિધાનસભાની પેટા ચૂંટણી થઈ એમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે આખી આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ હતી, પરંતુ કડીના ઉમેદવાર જગદીશ ચાવડાને એકલો મૂકી દેવામાં આવ્યો હતો। ત્યાં પાર્ટીના કોઈ પણ લોકોએ જગદીશ ચાવડાને મદદ નથી કરી, કારણ કે જગદીશ ચાવડા દલિત સમાજના હતા। હવે ઉમેશ મકવાણાના વિવાદના પણ 2-3 મુદ્દા છે। એક મુદ્દો એ છે કે એમણે એક વખત બોટાદના એસપીને ધમકી આપી હતી। એમના આમ આદમી પાર્ટીના એક કાર્યકરની સામે એટ્રોસિટી બાબતે કેસ થયેલો હતો, તો એમાં એમને છોડાવવા માટે ઉમેશ મકવાણાએ એસપીને ધમકી આપેલી। આ બાબત વિધાનસભાની અંદર જગદીશ વિશ્વકર્મા ભાજપના ધારાસભ્યએ કહેલી અને તે વખતે ઉમેશ મકવાણાએ કીધેલું હતું કે જો આ વાત સાબિત થાય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ। બીજો વિવાદ એમની સામે એ છે કે એમની સામે એવી ફરિયાદ થઈ ગઈ છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે જે ખર્ચાના પૈસા બચેલા હતા 13 લાખ, એ એમણે પાછા નહોતા આપ્યા, એવી પણ એક ફરિયાદ હતી। હવે ગુજરાત વિધાનસભા 2022માં આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યો જીતેલા, એમાંથી એક ચૈતર વસાવા, એક હેમંત ખવા, એક સુધીર વાઘાણી, એક ઉમેશ મકવાણા અને ભૂપત ભાયાણી। ભૂપત ભાયાણીએ તો વિસાવદરની બેઠક ઉપરથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ ગયા હતા અને આ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયા જીતા, એટલે અત્યારે તો આમ જે બેલેન્સ છે એ બધું આમ આદમી પાર્ટી માટે સરખું થઈ ગયું છે। પરંતુ જાણકારોનું કહેવું એમ છે
કે ઉમેશ મકવાણા 2020માં ભાજપમાં જ હતા અને એ પછી આમ આદમી પાર્ટીમાં હતા, તો ઉમેશ મકવાણા કદાચ ફરીથી ભાજપમાં જઈ શકે અથવા વિસાવદરની ચૂંટણી હારી એટલે ભાજપે કદાચ એક મોટો ખેલ પાડ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.